અલ્ટ્રામેન, આયરનમેન આ બધાને કારણે લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા. સૌથી મોટો ચેન્જ જે આવી ગયો ડિસિપ્લિન. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે જે કોઈ વસ્તુ તમને શરૂઆતમાં તકલીફ આપે એ પાછળ જતાં ફાયદો થાય, અને જે વસ્તુ તમને શરૂઆતમાં મજા આપે એ પાછળથી તમને મુશ્કેલી ઊભી કરી શકે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની અંદર એક અલ્ટ્રામેનની સ્પર્ધા થયેલી હતી, જે ટ્રાયથોનની સ્પર્ધા છે, અને એમાં સુરતના એક બિલ્ડર મહેશ પ્રજાપતિએ આ અલ્ટ્રામેનને પૂરું કર્યું. તમે ઇમેજ નહીં કરી શકો એટલી ટફ, એટલી એકદમ મુસીબતવાળી આ સ્પર્ધા હોય છે. અને 50 વર્ષની ઉંમર હોવા છતાં અને બિઝનેસમાં હોવા છતાં મહેશભાઈએ આ પૂરું કર્યું. એટલે એમણે સખત મહેનત કરી ત્યારે આ અલ્ટ્રામેન સુધી પહોંચી શક્યા. તો એમણે ક્યારે શરૂઆત કરી, કેટલી મુસીબત પડે, કેવી રીતના બધું કરવું પડે અને આગળ એમની શું યોજના છે, બધી બાબતો વિશે મહેશભાઈની સાથે વાત કરીશું. અમે એમને સ્પેશિયલ આજે બોલાવ્યા છે કારણ કે એમણે જે કર્યું છે એ અનેક યુવાનો, ઇવન 50 વર્ષના લોકો માટે પણ પ્રેરણારૂપ બાબત છે. મહેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. મારે તમને એ પૂછવું છે કે તમારા વિશે પહેલાં થોડી જાણકારી મેળવવી છે કે તમે કયા બિઝનેસમાં છો અને કઈ કંપની સાથે જોડાયેલા છો. હું મહેશ પ્રજાપતિ. મારું બેઝિકલી બિલ્ડર છું. સરગમ બિલ્ડર્સ મારી કંપની છે, ભાગીદારી પેઢી, જેની સાથે હું સંકળાયેલો છું. મહેશભાઈ, આ જે તમે અલ્ટ્રામેન પાર કર્યું એ સ્પર્ધા ક્યાં યોજાઈ હતી, કેટલા દેશના સ્પર્ધકોએ ભાગ લીધો અને કેટલી ટફ હોય છે આ સ્પર્ધા? હમણાં 9, 10 અને 11 મેના રોજ ઓસ્ટ્રેલિયાના નુસા ખાતે યોજાઈ હતી, જેમાં લગભગ 13 દેશોના 37 પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો હતો. જનરલી આમાં 50નો સ્લોટ હોય છે દર વર્ષે એકવાર યોજાતી સ્પર્ધામાં, પણ આ વખતે 37 જણા જ એમાં પાર્ટિસિપેટ થયા હતા. જેમાં પ્રથમ દિવસે 10 કિલોમીટર સ્વિમિંગ અને 145 કિલોમીટર જેટલું સાયકલિંગ કરવાનું હોય છે. બીજા દિવસે 272 કિલોમીટર જેટલું સાયકલિંગ કરવાનું હોય છે અને ત્રીજા દિવસે 84.4 કિલોમીટર એટલે ડબલ મેરેથોન રનિંગ કરવાનું હોય છે. તમે પૂછ્યું તેમ આને આ કેટલી ટફ હોય છે, તો ઓસ્ટ્રેલિયાના દરિયા જે છે એ થોડાક તોફાની વધારે હોય છે અને એમાં તરવાનું થોડુંક રેગ્યુલર કરતાં વધારે ટફ પડતું હોય છે. એટલે 10 કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કરવું એ બીજે ગમે ત્યાં કરવા કરતાં થોડુંક વધારે અઘરું પડતું હોય છે. સાયકલિંગના રૂટની વાત કરીએ તો ટોટલ 421 કિલોમીટરમાં લગભગ 4500 મીટરથી વધારેનું એલિવેશન ચડવાનું હોય છે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો કેદારનાથનું જે એલિવેશન છે ચડવાનું તે 3600 મીટર છે. એટલે એના કરતાં પણ વધારે ઊંચાઈ સુધીનું એલિવેશન અમારે પાર કરવાનું હોય છે અને રનિંગ કરવાનું હોય છે. આટલું કર્યા પછી જે 84.4 કિલોમીટર રનિંગ, એમાં પણ સીધું નથી હોતું ને 800 મીટર જેટલું એલિવેશન રનિંગમાં પણ હોય છે. એટલે ઓવરઓલ આ ઘણી અઘરી સ્પર્ધા હોય છે. તો મહેશભાઈ, જે પ્રમાણે તમે વાત કરી, તો ધારો કે તમે સ્વિમિંગ કરો છો તો પછી તરત જ રનિંગ કરવાનું, રનિંગ પછી તરત સાયકલિંગ હોય કે એમાં બ્રેક હોય, કેવી રીતે હોય? આમાં પ્રથમ દિવસે આ 3 દિવસમાં ડિવાઈડ થયેલી હોય છે. 12 કલાકના સ્લોટ હોય છે. એમાં પ્રથમ દિવસે 12 કલાકમાં 10 કિલોમીટર સ્વિમિંગ અને 145 કિલોમીટર સાયકલિંગ કરવાનું હોય છે, જે સતત કરવાનું. એમાં બ્રેક લો તો એ ટાઈમ તમને બાદ મળતો નથી. પછી આ રાતના આ ઇવેન્ટ કરવાની નથી હોતી, એની પરમિશન નથી હોતી. એટલે એવરેજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની આ ઇવેન્ટ ચાલતી હોય છે. પછી સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તમારે બ્રેક હોય, જેમાં તમારે ખાવા પીવાનું, નાવા ધોવાનું, આરામ કે બીજા દિવસની તૈયારીના ભાગરૂપે તમારે એટલો બ્રેક હોય છે. પછી બીજા દિવસે સવારે જ્યારે ચાલુ થાય 6 વાગે ત્યારે સેકન્ડ ડે 272 કિલોમીટર સાયકલિંગ કરવાનું હોય છે અને એ 12 કલાકના બ્રેક પછી ત્રીજા દિવસે 12 કલાકમાં 84.4 કિલોમીટર રનિંગ પૂરું કરવાનું હોય છે. બસભાઈ, તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો એ પ્રમાણે તો હું ઇમેજ કરી શકું છું કે બાપરે, જબરજસ્ત આટો ટફ છે, કાચા પોચાનું કામ નહીં હોઈ શકે. મારે એ જાણવું છે
કે આ આખી જે સ્પર્ધા છે એમાં તમારું ફૂડ સિસ્ટમ કેવી રીતના હોય છે, એટલે તમારે શું ખાવાનું કે આખું રૂટીન કેવી રીતના હોય? 3 દિવસની ઇવેન્ટમાં જનરલી એવરેજ છે ને 15,000 કેલેરી બર્ન થતી હોય છે. આપણે નોર્મલ દિવસનો ખોરાક જે હોય છે તે લગભગ કદાચ 2200 કેલેરી આસપાસનો આપણો ખોરાક હોય છે. હવે આ ઇવેન્ટ દરમિયાન અમારે ઘણું બધું સોલિડ ફૂડ અમે નથી ખાઈ શકતા, કારણ કે ડાયજેશનના ને પેટ હેવી થવાના ને બીજા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય. એટલે નોર્મલી આમાં સ્પોર્ટ્સ જેલ હોય છે, એનર્જી ડ્રિંક હોય છે, એનર્જી બાર હોય છે, પછી આપણા થોડાક સોલ્ટ મેન્ટેન કરવાનું એટલે અમે સોલ્ટ કેપ્સ્યુલ લેતા હોઈએ છીએ. અને ઘણી બધી વખત સાયકલિંગ અથવા તો 5-7 કલાકના વર્કઆઉટ પછી સ્ટમક છે ને બધું એબ્સોર્બ નથી કરતું હોતું, અને ઘણી વખત માઇન્ડ પણ આપણું વધારે ખાવા માટે ટેવાયેલું નથી હોતું. એવા સમયે અમે માઇન્ડને ડાયવર્ટ કરવા માટે ચોકલેટ્સ ખાતા હોઈએ, વેફર્સ ખાતા હોઈએ, અથવા તો કોક પીતા હોઈએ. એ ટાઈપના એનર્જી ડ્રિંક્સ બીજા થોડા ટેસ્ટ માટે ડાયવર્ટ કરતા હોઈએ છીએ. અને આ બધું જે લાંબા સમયની સ્પર્ધા છે એટલે એ અમે જાતે નહીં કરતા હોઈએ, પણ અમારી સાથે દરેક એથ્લેટને એક કાર અને 2-3 જણાની ક્રૂ મેમ્બરની ટીમ હોય, જે અમારા હાઇડ્રેશનનું ધ્યાન રાખતું હોય અને દર 15 મિનિટે અમને ડ્રિંક કે કોઈ પણ ટાઈપનું ફૂડ હોય તે અમને યાદ કરાવતા હોય, આપતા હોય. રનિંગમાં કે સાયકલિંગમાં ચાલુ સાયકલે અમે પાણીની બોટલ કે એનર્જી ડ્રિંકની બોટલ લઈ લેતા હોઈએ, અમારી પાસે હવે ફેંકી દેતા હોઈએ. બીજું જે પણ કોઈ ફૂડ હોય તે અમે ચાલુ સાયકલે લઈને એને ખાઈને અમે આગળ વધતા હોઈએ છીએ, કારણ કે ટાઈમ બગાડવો અમને બિલકુલ પરવડે નહીં ટાઈમ લિમિટના કારણે. આ સ્પોર્ટ્સમાં તમને રસ કેવી રીતે ઊભો થયો? જનરલી 2006ની વાત કરીએ તો આખા સુરતને ખબર છે કે રેલ આવેલી હતી, ત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ હતી. ત્યારે મને સ્વિમિંગ નહોતું આવડતું અને 3-4 દિવસ સુધી મારે ઘરમાં બેસી રહેવું પડ્યું હતું. ત્યારે બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આપણે પોતાને સર્વાઈવ કરી શકીએ એટલું સ્વિમિંગ તો શીખવું જોઈએ. એ ઘટના પછી મેં સ્વિમિંગ શીખવાનું ચાલુ કર્યું, અને ઘણા વર્ષો સુધી 2006 પછી મેં ખાલી સ્વિમિંગ શીખવાનું ચાલુ રાખ્યું હતું, અને તે અડધો-પોણો કલાક સુધીનું કરતો હતો. ત્યારબાદ 2017માં અમારે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી. હું આગળ કોલેજના ટાઈમમાં સારું એવું ક્રિકેટ રમતો હતો, અને 2017 એટલે કોલેજ છોડ્યા પછી ધંધામાં આવ્યા પછી ઘણો લાંબો ગેપ થઈ ગયો હતો અને ક્રિકેટને બધા સ્પોર્ટ્સ છૂટી ગયા હતા. 2017માં એક ક્રિકેટ ટુર્નામેન્ટ અમારા બિલ્ડર એસોસિએશનની હતી, જેમાં હું બોલ પકડવા માટે 50-100 મીટર જેટલું દોડ્યો, અને 2 અઠવાડિયા સુધી મને ઘૂંટણનો પ્રોબ્લેમ થયો અને મારે રેસ્ટ કરવો પડ્યો હતો. ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે એક સમયે કેવી ફિટનેસ હતી ને આજે ફિટનેસ શું થઈ ગયું. હેલ્થ તો સાચવવી જ પડશે. તો એ હેલ્થ સાચવવાનો જે આઈડિયા ક્લિક થયો એના પછી મેં રનિંગ ચાલુ કર્યું. તમે શરૂઆતમાં કીધું કે કોઈ પણ વસ્તુ પહેલાં બહુ અઘરી લાગતી હોય છે, અને એ સમયગાળો પાર કરો તો જ તમે આગળ કંઈક તમને ગમવા લાગે છે. તો મને પણ જ્યારે મેં શરૂઆતમાં રનિંગ ચાલુ કર્યું તો 2 કિલોમીટર સલંગ દોડવા માટે મને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારે હું માત્ર 2 કિલોમીટર સતત દોડવાની પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. ત્યાર પછી એમાં મને ગમ્યું, હેલ્થ માટે સારું હતું, એટલે પછી મેં આપણા લોકલ લેવલે યોજાતી હાફ મેરેથોનમાં ભાગ લીધો. ઘણી તકલીફો સાથે હાફ મેરેથોન મેં પૂરી કરી હતી. ત્યાર પછી મારા એક મિત્ર હતા ડૉક્ટર સુધીર શાહ, એમણે મને ટ્રાયથલોન માટે કીધું કે તમે સ્વિમિંગ કરો છો, તમે રનિંગ પણ એડ કર્યું છે, તો હવે સાયકલિંગ એડ કરી દો તો તમે ટ્રાયથલોન કરી શકો ભવિષ્યમાં. ત્યારે પછી મેં થોડું સાયકલિંગ ચાલુ કર્યું, અને બધું ગમવા લાગ્યું. એટલે ઓલ ટુગેધર સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ એના કોમ્બિનેશન મને ગમવા લાગ્યું. એટલે મેં પછી ડોમેસ્ટિક ટ્રાયથલોન કરી સૌથી પ્રથમ, અને ત્યારથી મારી આ ટ્રાયથલોનની જર્ની શરૂ થઈ. મહેશભાઈ, આ અલ્ટ્રામેનને કારણે તમારી જિંદગીમાં કેટલા બદલાવ આવ્યા? અલ્ટ્રામેન, આયરનમેન, આ બધાને કારણે લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા. સૌથી મોટો ચેન્જ જે આવી ગયો ડિસિપ્લિન. તમે આ સ્પોર્ટ્સ એટલું અઘરું છે અને એના માટે એટલી બધી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. પ્રેક્ટિસ કર્યા પછી કોઈ પણ વસ્તુ અઘરી નથી, પણ પ્રેક્ટિસ માટે એટલો બધો સમય આપવો પડતો હોય છે. તમારે એકલાએ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે, કોઈ ગ્રુપમાં ખાસ પ્રેક્ટિસ કરતા હોતા નથી. એટલે તમે
એક ડિસિપ્લિનમાં આવી જાઓ છો કે સવારે વહેલા ઉઠવાનું. તમે કોઈ પણ કામ ધંધો કરતા હોય તો એનો સમય તો ફિક્સ જ હોય છે કે તમારે એવરેજ 9 વાગે તમારે જે તે કામ કરતા હોય તો ત્યાં જવું પડે. અને આમાં જે સમય આપવો પડે છે એ સવારના સમયે તમારે 4 વાગે ઉઠવાનું, 4 સાડા 4 ઉઠવાનું, 2-3 કલાકની પ્રેક્ટિસ કરવાની. ઇવન શનિ રવિમાં તમારે 4 થી 8 કલાક સુધીની પ્રેક્ટિસ હોય. તો આ બધું જે એક ડિસિપ્લિન છે કે તમે રાતના વહેલા સૂઈ જશો તો સવારે ઉઠશો, એવી એક ડિસિપ્લિન લાઈફ આવી જાય છે. અને આ ડિસિપ્લિન તમારા લાઈફમાં દરેક જગ્યાએ જે પણ કોઈ તમે કામ કરતા હો છો, જેની સાથે સંકળાયેલા હોય એ બધી સિસ્ટમમાં આ ડિસિપ્લિન આવી જાય છે. એ સિવાય ડિસિપ્લિનની સાથે સાથે એક પોઝિટિવિટી આવી જાય છે. કારણ કે દરેક દિવસે તમને સફળતા નથી મળતી હોતી, તમારું ધારેલું વર્કઆઉટ નથી થતું હોતું, ધારેલું રિઝલ્ટ નથી મળતું હોતું. તો એ રિઝલ્ટમાંથી જે ખામીઓ હોય તે દૂર કરીને ફરીથી તમે એમાં કેવી રીતના સફળતા મેળવવી એના માટેના પ્રયત્નો કરતા હોય છે. એટલે લાઈફમાં એ પ્રયત્નો બીજી બધી બાબતોમાં ઘણી બધી પોઝિટિવિટી લાવતા હોય છે. મહેશભાઈ, તમે જે વાત કીધી ને એ સાચી છે, મને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે તમારી જે ફિટનેસ છે, તમારે 50 વર્ષે પણ આમ બિલકુલ કંઈ ચરબીનો એક અંશ દેખાતો નથી. તો એ કારણ હોઈ શકે. હવે મને એ જાણવું છે કે આયર્નમેનની સ્પર્ધામાં તમે ભાગ લો તો રોજ કેટલા કલાક પ્રેક્ટિસ કરવી પડે? આયર્નમેનમાં 3.8 કિલોમીટર સ્વિમિંગ, 180 કિલોમીટર સાયકલિંગ અને 42.2 કિલોમીટર એટલે મેરેથોન, આ રીતનું કોમ્બિનેશન હોય છે, જે મેં 10 વાર કરી છે. આયર્નમેનની પ્રેક્ટિસ અને અલ્ટ્રામેનની પ્રેક્ટિસમાં ફરક છે. આયર્નમેનની પ્રેક્ટિસમાં જનરલી તમારે વીકમાં 17 થી 22 કલાકની પ્રેક્ટિસ કરવાની હોય છે, જેમાં 2 સ્વિમિંગના સેશન આવતા હોય છે, 2 સાયકલિંગના, 2 રનિંગના અને 2 સ્ટ્રેન્થ એક્સરસાઇઝના સેશન્સ આવતા હોય છે. એટલે એનું બ્રેકઅપ હોય છે. એવરેજ 2 કલાકથી માંડીને 8 કલાક સુધીની પ્રેક્ટિસ તમારી લોંગ સેશનમાં આવતી હોય છે. અલ્ટ્રામેનની વાત કરીએ તો અલ્ટ્રામેન થોડુંક ડિફરન્ટ છે. એમાં તમારે વધારે એફર્ટ લગાવવા પડતા હોય છે, જેમાં 425 એવરેજ સાયકલિંગ હોય છે, 85 કિલોમીટર રનિંગ હોય છે. એટલે એની પ્રેક્ટિસ માટે તમારે 50 કિલોમીટર સુધીનું રનિંગ કરવું પડતું હોય છે. 250 કિલોમીટર 300 કિલોમીટર જેટલું સાયકલિંગની પણ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. અને સ્વિમિંગના પણ 8 થી 10 કિલોમીટરના 3-4 સેશન્સ કરવા પડતા હોય છે. એટલે એમાં પ્રેક્ટિસ અવર્સ ઘણા વધી જતા હોય છે આયર્નમેન કરતાં. મહેશભાઈ, તમારી પાસેથી થોડું મારે વધારે ડિટેલમાં એ જાણવું છે કે તમે વાત કરી કે ભાઈ શરૂઆતમાં બહુ મુશ્કેલી પડતી હતી. ઘણા બધા લોકોને એવી ખબર હોય છે કે ભાઈ સખત મહેનત કરવી પડશે, પરંતુ કદાચ એમની પાસે મજબૂત મનોબળ નથી હોતું. તો એ અડધેથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે અટકી જાય છે. બધાને ખબર હોય છે કે સવારે વહેલું ઉઠવાનું હોય છે, પણ ઉઠાતું નથી. તો તમારું આ મજબૂત મનોબળ, તમારું ડિટર્મિનેશન કેવી રીતના આવ્યું? એટલે એ કેવી રીતના બધું મજબૂત બન્યું? તમારી વાત સાચી છે. શરૂઆતમાં અઘરું પડતું જ હોય છે, મને પણ પડતું હતું. પણ સરળ બનાવવા માટેનું એક સરળ રીત એ જ છે કે તમને ગમવું. જે તમે કોઈ પણ કામ કરો છો એ તમને ગમે તો એમાં તમને રસ લાગે. તમે જ્યારે ચાલુ કરો છો કોઈ પણ એક્ટિવિટી, ત્યારે 2-3 મહિના તો અમને પણ તકલીફ પડતી જ હોય છે. મને પણ ખૂબ જ તકલીફ પડી હતી. પણ 2-3 મહિના સુધી જો આપણે તકલીફ વેઠીને પણ એને સહન કરીએ તો 3 મહિના પછી જે એક્ટિવિટી આપણે કરીએ છીએ એ આપણને ગમવા લાગે છે. અને એ એક્ટિવિટી 3 મહિના પછી જ્યારે ગમવા લાગે છે અને એમાંથી રિઝલ્ટ મળવાના ચાલુ થાય છે, ત્યાર પછી એ તમારી જિંદગીનો પાર્ટ બની જાય છે. અને જ્યારે એ તમારી જિંદગીનો પાર્ટ બની જાય ત્યારે તમને એ એક્ટિવિટી કરવાનો ખૂબ જ આનંદ આવતો હોય છે અને પછી તમે એને સરળતાથી કરી શકો છો. આ એક પ્રકારનું મેડિટેશન છે, અથવા તમારું ઈશ્વરની સાથે, યુનિવર્સિટીની સાથે કંઈ ઇનડાયરેક્ટલી જોડાણ છે, એવો અનુભવ આમાં થાય? તમે આ ખૂબ જ સુંદર વાત કરી. મને અત્યાર સુધી નહોતી ખબર, પણ તમે જે શબ્દ વાપરો મેડિટેશન કે ઈશ્વરની, તો એ ચોક્કસપણે હું એગ્રી થાઉં છું. કારણ કે જ્યારે સ્વિમિંગ કરતા હોઈએ છીએ ત્યારે પાણીની અંદર હોઈએ આપણે, એટલે આજુબાજુ શું ચાલી રહ્યું છે કે કોઈની સાથે વાત કરવાનું ને એ બધું શક્ય નથી હોતું. તો એવા સમયે આપણે મગજ કોઈકના કોઈક સારા વિચારો પર એંગેજ થતું હોય છે અને આપણે કરેલા કામો,
શું કરવું છે, શું સારું છે, શું ખોટું છે, એ બધાનું એનાલિસિસ કરવાનો આપણને પોતાને ટાઈમ મળતો હોય છે. જ્યારે સાયકલિંગ પણ કરતા હોઈએ છીએ જ્યારે 8-10 કલાકના પ્રેક્ટિસ સેશન હોય, નોર્મલી 5 કલાકનું સેશન હોય, તો 5-5 કલાક સુધી જ્યારે તમે એકલા હો ત્યારે પોતાની જાત સાથે સમય ગાળવાનો બેસ્ટ ચાન્સ મળે છે. સેમ વસ્તુ રનિંગમાં છે. તો એ વખતે આપણે ઈશ્વરના આપણે કરેલા કામો, આપણે શું આયોજન કરવાનું છે, એ આપણા પોતાના માટેનો સમય અને આપણે પોતાની જાત સાથે આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે બેસ્ટ મેડિટેશન પ્રૂવ થાય છે. મહેશભાઈ, તમે પાછળની ઉંમરથી એટલે જ્યારે તમને રેલનો અનુભવ થયો અને તમે આ સ્પોર્ટ્સમાં એવા ટ્રાયથલોનની અંદર, પરંતુ ઘણા બધા યુવાનો છે જેમને બાળપણથી આ ચાન્સ મળી શકે એમ છે. તો તમારી જિંદગીનો જે નિચોડ છે એના પરથી મારે તમારી પાસેથી યુવાનોને મેસેજ તમારી પાસેથી જોઈએ છે કે શું કરવું જોઈએ. આમ તો ઘણી બધી વાત તમે કરી, પરંતુ ખાસ કોઈ એવી મહત્વની બાબત છે કે જે યુવાનોએ કરવી જ જોઈએ. આજના યુવાનો ઘણા સક્ષમ છે, સારી રીતના કેરિયર ડેવલપ કરે છે, પણ અમને એક જ મેસેજ આપવા માંગીશ કે હેલ્થ સાચવો. તમે ડેઈલી 45 મિનિટથી 1 અવર સુધીની કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી તમારે કરવી જ જોઈએ. આપણે બધાએ કરવી જોઈએ, કારણ કે આજે આપણે જોઈએ છે તો બધાની લાઈફ એટલી સ્ટ્રેસફુલ બની ગઈ છે. કોઈને એજ્યુકેશનનું ટેન્શન હોય છે, કોઈને કેરિયરનું ટેન્શન હોય, કોઈને ફેમિલીનું ટેન્શન હોય, કોઈને બિઝનેસનું ટેન્શન, અલગ અલગ. કોઈકને બાજુવાળાના ટેન્શન હોય, કોઈકને બાજુવાળા ટેન્શન આપતા હોય, કોઈકને કોઈક વધારે સારું કરતું હોય તો એનું ટેન્શન હોય. એટલે ઘણા બધા આપણી લાઈફ એટલી ટેન્શનની ને સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. તો એને સર્વાઈવ કરવા માટે 45 મિનિટથી 1 કલાક સુધીની કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરીએ તો એ ઘણી પોઝિટિવિટી આપણામાં લાવે છે, જે દિવસ દરમિયાન આપણને ઉર્જા અને પોઝિટિવિટી પ્રોવાઈડ કરે છે. મહેશભાઈ, આ આયર્નમેન છે એ એક છેલ્લી કક્ષાની છે કે આગળ પણ તમે કંઈ આમાં કરી શકો છો? આયર્નમેન ટ્રાયથલોનનું એક એક્સ્ટ્રીમ વર્ઝન છે આયરનમેન, અને આયરનમેનથી વધારે જ્યારે કરવું હોય તો એ અલ્ટ્રામેન છે. અલ્ટ્રામેન અત્યારે હયાત ફોર્મેટમાં સૌથી હાઈએસ્ટ લેવલનું છે. એનાથી આગળ અત્યારનું કોઈ ડિઝાઇન ફોર્મેટ નથી. તો દર્શક મિત્રો, જેમ પ્રમાણે મહેશભાઈએ વાત કરી, અને બધા શાસ્ત્રોમાં કે બધા જે જૂના લોકો પણ એવું કહેતા આવ્યા છે કે હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્ય હશે તો બધું જ તમે કરી શકશો. મહેશભાઈ પ્રજાપતિ બેસ્ટ એક્ઝામ્પલ છે. બહુ જ સારા બિઝનેસમેન છે, બહુ સારી રીતના સ્પોર્ટ્સમાં આટલું બધું આગળ આવ્યા છે, પોતાની હેલ્થને પણ બહુ સારી રીતના એમણે સાચવી છે, અને એમને જોઈને બીજા લોકોને પણ એવું થાય કે જીવન તો આવી રીતના જીવવું જોઈએ. અને એટલા માટે જ અમે એમનો ઇન્ટરવ્યૂ કર્યો કે એમની જિંદગીમાંથી કોઈ 2-4 જણાની પણ જો લાઈફ બને તો એ અમારા માટે વર્થ છે. મહેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ સો મચ.